આજથી ડીજે વગાડવા પર સુરત પોલીસે લગાવ્યો પ્રતિબંધ। બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી સુરત પોલીસે આ મહત્વનો અને મોટો નિર્ણય કર્યો છે। રાત્રે 10 વાગ્યા બાદ લાઉડસ્પીકર કે ડીજે વગાડવા પર સુરત પોલીસે પ્રતિબંધ લગાવ્યો છે। વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન વાંચવા અને અભ્યાસમાં કોઈ તકલીફ ન પડે તે માટે સુરત પોલીસે રાતના સમયે ભારે વાહનોની અવરજવર અને હોર્ન વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે। જો કે કોઈ ડીજે કે લાઉડસ્પીકર વગાડતા પકડાશે તો ડીજે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હવે જે કોઈ પાર્ટી પ્લોટમાં 10 વાગ્યા બાદ ડીજે મોટા અવાજમાં વગાડવામાં આવશે, ડીજેનો ઉપયોગ કરવામાં આવશે તો ત્યાં કાયદેસરની કાર્યવાહી કરી અને ડીજે જપ્ત કરવામાં આવશે। સાથે સાથે જે મોડી રાતે લક્ઝરી બસો અને મોટા ટ્રક જે હોર્ન વગાડે છે જેમાં બાળકોની ભણવામાં વિક્ષેપ થાય છે ત્યાં ટ્રક અને લક્ઝરી બસો પણ કાર્યવાહી કરવામાં આવશે। આજથી ડીજે વગાડવા પર સુરત પોલીસે લગાવ્યો પ્રતિબંધ। બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી સુરત પોલીસે આ મહત્વનો અને મોટો નિર્ણય કર્યો છે। રાત્રે 10 વાગ્યા બાદ લાઉડસ્પીકર કે ડીજે વગાડવા પર સુરત પોલીસે પ્રતિબંધ લગાવ્યો છે। વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન વાંચવા અને અભ્યાસમાં કોઈ તકલીફ ન પડે તે માટે સુરત પોલીસે રાતના સમયે ભારે વાહનોની અવરજવર અને હોર્ન વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે। જો કે કોઈ ડીજે કે લાઉડસ્પીકર વગાડતા પકડાશે તો ડીજે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હવે જે કોઈ પાર્ટી પ્લોટમાં 10 વાગ્યા બાદ ડીજે મોટા અવાજમાં વગાડવામાં આવશે, ડીજેનો ઉપયોગ કરવામાં આવશે તો ત્યાં કાયદેસરની કાર્યવાહી કરી અને ડીજે જપ્ત કરવામાં આવશે। સાથે સાથે જે મોડી રાતે લક્ઝરી બસો અને મોટા ટ્રક જે હોર્ન વગાડે છે જેમાં બાળકોની ભણવામાં વિક્ષેપ થાય છે ત્યાં ટ્રક અને લક્ઝરી બસો પણ કાર્યવાહી કરવામાં આવશે।